જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। માથી 5:10 ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે। આજે 29મી જાન્યુઆરી 2026 સંત ગેલાસિયસ દ્વિતીય જે વડા ધર્મગુરુ હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। તેઓ આજે એક એવા પોપ તરીકે યાદ કરવામાં આવે છે જેમણે ચર્ચની સ્વતંત્રતા માટે દુઃખ સહન કર્યું। તેમનું પોપ પદ ખૂબ જ કઠિન હતું અને લગભગ 1 વર્ષ જ ચાલ્યું। શરૂઆતથી જ તેમને રાજકીય દબાણોનો સામનો કરવો પડ્યો, ખાસ કરીને સમ્રાટ હેનરી પાંચમા તરફથી, જે ચર્ચ પર નિયંત્રણ મેળવવા ઈચ્છતો હતો। પોપ તરીકે ચૂંટાયા તે જ દિવસે આ પવિત્ર વિધિ દરમિયાન જ પોપ ગેલિસિયસને જબરજસ્તી પકડવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા, મારવામાં આવ્યો અને કેદી તરીકે ખેંચી લઈ જવામાં આવ્યા। આ સતામણીના કારણે સંત ગેલિસિયસ દ્વિતીયને નિર્વાસનમાં જીવવું પડ્યું। તેઓ દક્ષિણ ઇટાલી અને પછી ફ્રાન્સ ગયા। નિર્વાસનમાં પણ તેમણે ચર્ચનું માર્ગદર્શન આપવાનું, તેની સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું અને શાંતિ તથા એકતાનું સંદેશ આપવાનું ચાલુ રાખ્યું। તેમણે કોઈ વ્યક્તિગત અપરાધ માટે નહીં, પરંતુ ચર્ચની સ્વતંત્રતા રાજકીય શક્તિને સોંપવા ઇનકાર કર્યો હોવાથી આ બધું સહન કર્યું। સંત ગેલિસિયસ દ્વિતીયનો જન્મ અંદાજે ઈસવીસન 1060ના આસપાસ ઇટાલીના ગાયેટા શહેરમાં થયો હતો। તેમણે પોતાની ધાર્મિક જીવનયાત્રાની શરૂઆત માટે મોન્ટે કેસિનોના બેનેડિક્ટ મઠમાં સંન્યાસી તરીકે કરી। તેમની બુદ્ધિ અને વિશ્વાસને જોઈને પોપ પાસ્કલ દ્વિતીયે તેમને કાર્ડિનલ, ડીકન અને ત્યારબાદ રોમન ચર્ચના ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા। પોપ પાસ્કલ દ્વિતીયના અવસાન પછી ઈસવીસન 1118માં તેઓ પોપ તરીકે ચૂંટાયા। 29 જાન્યુઆરી 1119ના રોજ ફ્રાન્સના ક્લુની મઠમાં તેમનું અવસાન થયું। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ। હે સર્વશક્તિમાન ઈશ્વર, અમને પણ એવો મજબૂત વિશ્વાસ આપો કે અમે સત્ય માટે ઊભા રહી શકીએ, ડર વિના અને સમાધાન વિના। અમારા હૃદયમાં શાંતિ, ધીરજ અને ચર્ચ પ્રત્યે પ્રેમ વધારો। આમીન। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુક પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે। આમીન।